આજે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કેવડા ત્રીજ એટલે કે હરતાલિકા વ્રતનું પૂજન કર્યું। આજરોજ ભાદરવા સુદ ત્રીજ સાથે કેવડા ત્રીજ છે, જેને હરતાલિકા ત્રીજ તરીકે પણ ઓળખાય છે। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પતિના દીર્ઘાયુ તથા આરોગ્ય સુખાકારીની કામના સાથે આ વ્રત પૂજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હિમાલયના પુત્રી સતીજીનું સગપણ પિતા હિમાલયે ભગવાન વિષ્ણુ સાથે કરતા સતીજીને પસંદ ન હોવાથી તેમને પોતાની સહેલીને જણાવ્યું હતું કે તેમને શિવજી પસંદ છે। ત્યારે સહેલીએ તેમને લઈ જંગલમાં જતા રહ્યા એટલે કે સતીજીને હરી લીધા હતા। સતીજીએ વનમાં કંઈ ન મળતા રેતીનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીની આરાધના કરી હતી અને શિવજીને વર તરીકે પામ્યા હતા, જેથી હરતાલિકા વ્રત કરવાથી પતિના દીર્ઘાયુ આરોગ્ય સુખાકારી માટે કામના સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા આ વ્રતને નિર્જળા કરવામાં આવે છે અને રેતી માટીના શિવલિંગ બનાવી પૂજન કરવામાં આવે છે। શિવજી અને માતા પાર્વતીજીને ફળો, કેવડો, ફૂલો, શૃંગાર, વસ્ત્રો ઇત્યાદિ ચડાવી પૂજા કરી રાત્રે જાગરણ કરી વહેલી પરોઢે રેતીના શિવલિંગનું જળાશયોમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા હરતાલિકા વ્રત કેવડા વ્રત પૂજન કરવામાં આવ્યું હતું। આજે કેવડા ત્રીજ, આજે હસ્ત નક્ષત્ર, ભાદરવા સુદ ત્રીજ, આજના દિવસે બહેનો અખંડ સૌભાગ્ય માટે કેવડા ત્રીજ એટલે હરતાલિકાની પૂજા કરે છે। જ્યારે સતી પાર્વતીના સગપણ એમના પિતા હિમાલયે ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા, એમને ગમ્યું નહીં એટલે સતી પાર્વતી ઘર છોડી જંગલમાં સખીઓ સાથે ગયા। સખીઓ સાથે જંગલમાં જઈ નદી કિનારે કોઈ સામગ્રી મળે નહીં એટલે રેતીનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીની પૂજા કરી હતી। જાત જાતના કંદમૂળ, જંગલમાં જાત જાતના ઝાડના પાન તોડી ભગવાન શિવજીને આરાધના કરી શિવજીને મેળવવા માટે તપ કર્યું હતું। એટલે આજે તમામ બહેનો પોતાના ઘરમાં અખંડ સૌભાગ્ય માટે, સુખ સમૃદ્ધિ માટે, પરિવારના કલ્યાણ માટે બહેનો આજે હરતાલિકાનું વ્રત રેતીનું શિવલિંગ બનાવી એની પૂજન કરે છે। અને ખાસ કરીને આજે ભાદરવા સુદ ત્રીજ હસ્ત નક્ષત્ર છે। આજના દિવસે સામવેદીય બ્રાહ્મણોની શ્રાવણી છે। સામવેદીય બ્રાહ્મણો આજે બળેવ જનોઈ બદલશે અને મા ગાયત્રીની આરાધના કરશે।